પાટણની આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને નથી મળતું ગુણવત્તાયુક્ત ભોજન। વિદ્યાર્થીની ભોજનની થાળીમાંથી દેડકો નીકળતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા। છાત્રાલયમાં અપાતા ભોજનને લઈ અનેક સવાલો ઉઠ્યા। વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી ખાતેથી રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। છાત્રાલયમાં ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ કરી માંગ। આદિજાતિ હોસ્ટેલમાં 200 જેટલા વિદ્યાર્થીઓ રહે છે। અગાઉ પણ ભોજનને લઈ વિદ્યાર્થીઓએ અનેક રજૂઆતો કરી છતાં કોઈ પરિણામ નહીં। ભોજનની ગુણવત્તામાં સુધારો નહીં થાય તો પાલનપુર અને ગાંધીનગર ખાતે આંદોલન કરવાની વિદ્યાર્થીઓએ આપી ચીમકી। અહેવાલ વિપુલ ભોઈ, પાટણ। પાટણ તારીખ 22/9/2024 રોજ ભોજનાલયમાં સવારે થાળીમાં દેડકો આવેલો। જમવામાં સુવિધાઓ પૂરતી અને વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેથી કરીને લોકો અમને કેટલાક સમયથી વાયદા આપીને ગયેલા છે, જેથી અમને હજી સુધી કોઈ નિરાકરણ આવેલું નથી। અમારા તાલુકા અને જિલ્લાના અધિકારીઓ પાલનપુરથી આવીને વાયદો કર્યો કે 2 દિવસમાં સુધરી જશે, હજી પણ સુધર્યું નથી, જેથી કારણે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર અને પાલનપુર આંદોલન માટે ઉતરીએ છીએ। જેથી આ પગલાં તરત લેવામાં ના આવે તો આંદોલન ચાલુ રહેશે।